ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે તમે અગાઉના લેક્ચરમાં જે પાઠ ભણી ચૂક્યા છો, એટલે કે તમે લોકોએ જે વિડીયો જોયો છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. એમાં તમને બધાને મજા આવી હશે ને? મજા આવી હતી? તો ચાલો હવે આપણે એનો અભ્યાસ કરીશું. તો પાઠનું નામ શું હતું? પાઠ ત્રીજો, સચ્ચા હીરા. સચ્ચા હીરા. હીરા એટલે શું? હીરો એટલે શું? તો કે હીરો એટલે નવરત્ન કહેવામાં આવે છે, પણ અહીંયા પાઠના અર્થમાં જોઈએ તો બહુત ही અચ્છા આદમી, એટલે ખૂબ જ સરસ સારો માણસ, એવો અર્થ થાય છે અહીંયા. પાઠની અંદર તમે લોકોએ જોયું કે 4 સ્ત્રીઓ હોય છે, એ પોતપોતાના દીકરાઓની વાત કરતી હોય છે. પણ આપણે જોઈએ છીએ સમાજમાં ગમે ત્યાં માણસ કેવા હોય, અમુક લોકો પાસે જ્ઞાન હોય પણ એ કંઈ ઉપયોગી ના હોય. એ પોતાના પૂરતું જ બધું રાખતા હોય, બીજા કોઈને ઉપયોગી ના થતા હોય એવા હોય. પોતાને જ્ઞાન છે છતાં પણ કોઈને ઉપયોગમાં ના આવી શકે એવા લોકો હોય છે. અને અમુક કેવા લોકો હોય છે કે જેની પાસે જ્ઞાન નથી, પૈસા નથી, છતાં પણ એ બીજાના ઉપયોગી થતા હોય છે. એ જ હકીકતમાં સારા માણસ, એ જ સચ્ચા હીરા, એ જ સાચો હીરો, એટલે એ જ સારા માણસો કહેવાય. પાઠના આધારે કહીએ ને તો સચ્ચા હીરા એટલે કે સારો માણસ એમ કહી શકાય. કેવા વ્યક્તિ? તો કે જેની પાસે કાંઈ નથી છતાં પણ જે બીજાને મદદરૂપ થઈ શકે છે ને, એ જ વ્યક્તિ સારા માણસો કહેવાય છે. ઘણાને કેવું હોય, પોતાની પાસે જ્ઞાન હોય, ઘણા લોકો પાસે જ્ઞાન નથી હોતું, પણ એ બીજાના દુઃખે દુઃખી થતા હોય છે, સુખ દુઃખમાં ભાગ લેતા હોય છે. અને ઘણા કેવા હોય છે, જ્ઞાન હોય, બધું હોય, પણ બીજાના દુઃખમાં કે સુખમાં ક્યારેય ભાગ જ ન લે, એટલે કે ક્યારેય એને મદદરૂપ થતા નથી. અને જે બીજાના સુખ દુઃખમાં ભાગ લેતા હોય ને, જ્ઞાન ન હોય, અને ખરેખર એવું જ હોય છે, જ્ઞાન અને ગુણથી કોઈ કર્મવીર હોતું નથી. કર્મવીર કેવી રીતે થવાય? તો કે પોતાના કાર્ય કરીને, સારા એવા કાર્ય કરો ત્યારે તમે કર્મવીર કહેવાઓ છો. અને એમાં કેવું છે, ઊંચા ઊંચા દરજ્જોમાં એ સેવાભાવ હોય છે. ઘણા ઊંચે પોસ્ટ ઉપર હોય વ્યક્તિ, છતાં પણ એને ક્યારેય એવું ન હોય, બીજાને મદદરૂપ થતા જ રહેતા હોય છે. સેવાભાવ જ કર્મવીર હોય છે. એ જ સાચો માણસ, એ જ સાચો હીર છે. સારા વ્યક્તિ કોણ હોય? તો કે સારા વ્યક્તિ એ જ છે પોતાના ગુણ અને જ્ઞાનને પોતાના આચરણમાં ઉપયોગ કરતા હોય છે. એ જ સાચા વ્યક્તિ. જેની પાસે ગુણ છે, જ્ઞાન છે, છતાં પોતાના આચરણમાં એનો ઉપયોગ નથી કરતા, એ સાચા વ્યક્તિ કહેવાતા નથી. અહીંયા પાઠની અંદર પણ એવું જ કંઈક તમે જોયું હતું કે 4 સ્ત્રીઓ છે જે કૂવા પાણી ભરવા જાય છે અને ત્યાં બેઠા બેઠા વાતો કરે છે. તો વાતમાંથી પોતાના દીકરાઓની વાત કરવા માગે. તો એક સ્ત્રી શું કહે છે? પેલી સ્ત્રી એમ કહે છે કે મારો દીકરો તો એટલો સારો છે કે ભગવાન એવો દીકરો બધાને આપે, કે એનો અવાજ એટલો સુંદર છે કે એ જ્યારે ગાતું હોય ને ત્યારે કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય, એટલો સુંદર અવાજ છે, એવું સરસ એ ગાય છે એ કે. તો બીજી સ્ત્રી પણ કેમ પાછી રહે? બીજી સ્ત્રી તો એવું કહે છે કે મારો દીકરો તો એટલો શક્તિશાળી છે, એટલો બહાદુર છે કે એ આધુનિક યુગનો ભીમ છે, એવા વખાણ કરે છે. હવે વાતુમાં વખાણ થતા હોય તો 4-5 સ્ત્રીઓ ભેગી થઈ હોય, એમાં પછી ત્રીજી સ્ત્રી કેમ પાછળ રહી જાય? તો એ વખાણ કરવા લાગે છે, ભગવાન મારા જેવો દીકરો બધાને દે કે મારો દીકરો તો સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે કે જાણે સરસ્વતી તો એના કંઠમાં વિરાજમાન છે કે એને જોતા જ એમ લાગે કે એ બૃહસ્પતિનો અવતાર છે. અને સંસ્કૃતના શ્લોકોનું તો એવું સરસ એ ઉચ્ચારણ કરે છે, એટલા એ સરસ રીતે બોલે છે, એવા વખાણ કરે છે. એ ત્રણેય સ્ત્રીઓ વાતો કરતી હતી,
ચોથી સ્ત્રી છે શાંતિથી બેઠી છે, બધાની વાતો સાંભળે છે. એવામાં પેલી સ્ત્રી બોલે છે, બેની કે તું પણ કંઈક કે ને તારા દીકરા વિશે, કે અમે બધા તો કહીએ જ છીએ. તો ચોથી સ્ત્રી બિચારી એમ કહે છે કે હું શું કહું, મારા દીકરા વિશે હું શું કહું કે તમને. મારો દીકરો ન તો ગંધર્વ જેવો ગાયક છે, ન તો બૃહસ્પતિનો અવતાર છે, કે ન એ ભીમ જેવો શક્તિશાળી છે. મારો દીકરો તો સાધારણ છે. આમ વાતો કરતાં કરતાં એ સ્ત્રીઓ છે એ પાછી ઘરે જવા નીકળે છે. ઘરે જવા નીકળે છે તો રસ્તામાં થોડેક ચાલે છે ને તાકીએ છે, સાંભળો સાંભળો, મારો દીકરો ગાઈ રહ્યો છે. પેલી સ્ત્રી એમ બોલે તરત જ, એક સુંદર મજાના ગીતનો અવાજ આવે છે, કોઈ ગાતું હોય એવો. એટલે પેલી સ્ત્રી તરત બોલી કે સાંભળો, મારો દીકરો ગાય છે, આ કેવો સુંદર ગાય છે, કેવો સરસ એનો અવાજ છે. તો થોડી વારમાં જોયું છે તો એક છોકરો ગીત, સુંદર મજાનું ગીત ગાતો ગાતો આવે છે અને ત્યાંથી એ પસાર થઈ જાય છે. પેલી સ્ત્રી એના વખાણ કરતી રહે છે અને છોકરો એની સામે જોતો પણ નથી અને તે ત્યાંથી નીકળી જાય છે. તો થોડેક જ આગળ ચાલે છે ત્યાં બીજો એક છોકરો આવતો દેખાય છે. એટલે બીજી સ્ત્રી ગર્વથી બોલે છે, જોયું જોયું, આ મારો દીકરો આવી રહ્યો છે, જુઓ છે ને કેવો શક્તિશાળી, કેવો બહાદુર છે, એને તો કોઈની સાથે તુલના ના થઈ શકે એવો બહાદુર છે મારો દીકરો. એ કે જોયું નહીં કે કેવો તાકતવર દેખાય છે. એ વાતો કરતી હતી તો એના છોકરા એની સામે જોતો પણ નથી અને ત્યાંથી એ પસાર થઈને જતો રહે છે. તો થોડી વાર થાય છે, થોડે આગળ ચાલે છે, ત્યાં એક છોકરો સંસ્કૃતના શ્લોકોનું ગાયન કરતો કરતો નીકળે છે. ત્યાં ત્રીજી સ્ત્રી બોલે છે ગર્વથી, જુઓ જુઓ, આ મારો દીકરો છે, આ મારા ખોડાનો લાલ છે, આ મારો ખોડાનો ખૂનનાર મારો દીકરો છે, જોયું ને, લાગે છે ને બૃહસ્પતિનો અવતાર, કેવો સુંદર રીતે સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ કરતો જાય છે. એ સ્ત્રી હજુ તો એના વખાણ જ કરતી હતી ત્યાં તો એ છોકરો પણ એની માતાને જોયા વગર ત્યાંથી પસાર થઈ જાય છે, માતા સામે જોતો પણ નથી. એમ કરતાં કરતાં ત્રણેય સ્ત્રીઓના દીકરા ત્યાંથી જોયા વગર, એની માતાની સામે જોયા વગર ત્યાંથી પસાર થઈ જાય છે અને ત્રણેય સ્ત્રીઓ પોતાના છોકરાના વખાણ કરતી રહી જાય છે. તો થોડે દૂર આગળ ચાલે છે ત્યાં એક સાધારણ સરળ સ્વભાવનો છોકરો ચાલ્યો આવતો હતો. ચોથી સ્ત્રી કહે છે, આ મારો દીકરો છે. એ કે હજુ તો એ સ્ત્રી પોતાના દીકરાની ઓળખાણ આપે ત્યાં એ છોકરો એની નજીક આવી જાય છે અને એની માતા ઉપર જે પાણીનો ઘડો હતો, માથા ઉપર એની માતાની માથે જે પાણીનો ઘડો હતો એ ઘડો લઈ લે છે કે લાવમાં હું એને લઈને મૂકી આવું ઘરે. એ સ્ત્રી ના પાડે છે છતાં પણ પોતાનો એનો દીકરો છે એ એની માતાના માથેથી પાણીનો ઘડો લઈ પોતાના માથા ઉપર મૂકી અને ત્યાંથી ચાલવા લાગે છે. ત્રણેય સ્ત્રીઓ છે એ જોતી રહી જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે, નવાઈ પામે છે. એવામાં પાછળથી એક વૃદ્ધ મહિલા આવે છે. એ ક્યારની આ ચારે સ્ત્રીઓની વાતો સાંભળતી સાંભળતી આવતી હતી. એટલે એ આગળ આવીને કહે છે, શું જોવો છો તમે લોકો? એ કે શું જોઈ રહી છો? આ જ સાચો હીરો છે. એ કે એટલે એ સ્ત્રીનું કહેવાનું તાત્પર્ય એ હતું કે માણસ છે એના જ્ઞાન અને ગુણથી મહાન નથી થતો, એના કર્મથી મહાન છે. તમારા ત્રણેયના દીકરા પાસે કંઈક ને કંઈક વિશેષતા છે. એકનો દીકરો છે એ સુંદર ગાઈ શકે છે, એકનો દીકરો શક્તિશાળી બહાદુર છે, એકનો દીકરો છે બૃહસ્પતિનો અવતાર છે કે જે સંસ્કૃતના શ્લોકોનું પઠન કરે છે, સુંદર રીતે એનું ઉચ્ચારણ કરે છે. પણ એમાં એની મહાનતા નથી. સાચી મહાનતા શેમાં છે? તો કે બીજાને મદદરૂપ થવાની. એને તમારી સામે જોયું પણ નહીં. અને જ્યારે આ સ્ત્રીનો, ચોથી સ્ત્રીનો દીકરો છે એ સાવ સાધારણ સરળ પ્રકૃતિનો, સીધો સાધો અને સરળ પ્રકૃતિનો છે. એને શું કર્યું? એની મા પાસે આવી અને એને જોયું કે એની માતાએ પાણીનો ઘડો માથા પર ઉચકેલો છે તો એ તરત જ લઈ અને એના ઘરે મૂકી આવે છે. એટલે ગુણ અને જ્ઞાન હોવાથી કંઈ નથી થવાનું, પણ એના કર્મ છે એ કર્મને આચરણમાં મૂકવાથી જ પણ થાય છે. એટલે વ્યક્તિએ પોતાના ગુણ અને જ્ઞાનથી જ આગળ નથી બનવાનું, એના કર્મથી પણ મહાન બનવું પડે છે. કારણ કે કર્મ જ મહાન હોય છે, કર્મથી જ માણસને. અને સાચી સેવા ભાવ, મા પ્રત્યેની સાચી સેવા, એ જ સાચી સેવા છે.
માતા પિતાની સેવા કરીએ, પરિવારની સેવા કરીએ, પરિવારને ઉપયોગી થાય, રાષ્ટ્રને ઉપયોગી થાય, સમાજને ઉપયોગી થાય, તો જ આપણા કાર્ય છે એ કંઈક સેવાભાવી કાર્યો તો એમ થાય કે નહીં કે જે છે એ જ સાચી આપણી મૂડી છે. આવી રીતે પહેલી સ્ત્રીનો છોકરો પણ એની માને જોયા વગર જતો રહે છે. એની માતાના માથા ઉપર ઘડો છે, છતાં પણ એ કાંઈ એના તરફ ધ્યાન પણ નથી દેતા. એવી રીતે વારાફરતી ત્રણેય સ્ત્રીઓના સંતાન ત્યાંથી આવીને પસાર થઈ જાય છે, પણ એની માતા સામે જોતા પણ નથી. અને જ્યારે ચોથી સ્ત્રીનો દીકરો છે એ નથી ગંધર્વ જેવો ગાયક, કે નથી ભીમ જેવો બળવાન, કે નથી બૃહસ્પતિની સમાન બુદ્ધિમાન, છતાં પણ એની પ્રશંસા એની માં કરતી નથી, પણ એ એના કામથી એનો પરિચય આપી દે છે, એના કર્મથી એનો પરિચય મળી જાય છે. એટલે જ પેલી ત્રણ સ્ત્રીઓ છે એ એની સામે જ જોતી રહી જાય છે કે નહીં, ખરેખર ચોથી સ્ત્રીનો છોકરો છે એ મહાન છે. એ પેલી વૃદ્ધ સ્ત્રીએ પણ એને મહાન બતાવ્યો છે. શું કામે? કારણ કે જે પોતાના કર્મથી સાચી સેવા કરતો હોય છે એ જ સાચો હીરો કહેવાય છે. તો હવે આપણે પાઠને જોઈએ, કારણ કે આ પાઠની અંદર વિનમ્રતા ભાવ, નમ્રતા અને સેવાનો જે ભાવ છે એ ત્રણ ભાવ છે, બે ભાવ છે. નમ્રતા, સેવાભાવ અને કર્તવ્ય નિષ્ઠાના કારણ જ એ સ્ત્રીનો છોકરો છે એ મહાન કહેવાણો છે, સચ્ચા હીરા કહેવાણો છે. શું કામે? સારો માણસ કહેવાણો, કારણ કે એનામાં ત્રણ ગુણ હતા. એટલા માટે પેલી વૃદ્ધ સ્ત્રીએ પણ સાચો હીરો કોને કીધો? તો કે ચોથી સ્ત્રીના છોકરાને. તો ચાલો હું તમને હવે પાઠનું આપણે જોઈએ. सूर्य अस्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने नीड की ओर जा रहे थे. गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगे. बातचीत करते करते बात बेटों पर जा पहुंची. उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी. वह कहने लगी, भगवान सबको मेरे बेटा जैसा बेटा दे. मेरा बेटा लाखों में एक है. उसका कंठ बहुत मधुर है. वह बहुत अच्छा गाता है. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. लोग बड़े चाव से उनके गीत सुनते हैं. सूर्यास्त हो रहा था, એટલે કે સૂર્ય આથમી રહ્યો હતો. पक्षी चहचहाते हुए अपने नीड की ओर जा रहे थे. नीड यानी घोंसला. घोंसला यानी ગુજરાતીમાં શું કહેવાય? ઘોંસલાને માળો. કે પક્ષી કલરવ કરતા કરતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. ગામની કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા માટે ઘડા લઈ અને કૂવા તરફ જઈ રહી હતી. કેટલીક સ્ત્રીઓ પાણી ભરીને પાછી આવતી રહી, ઘરે પાછી જતી રહેવા લાગી. એમાંથી 3-4 સ્ત્રીઓ છે એ કૂવાની જગત એટલે કૂવાની પાસેની જે જગ્યા છે, ચબૂતરો છે, ત્યાં બેઠી રહી અને વાતો કરવા લાગી. આજુબાજુની બધી વાતો કરવા લાગી. એમ વાતો કરતા કરતા વાત પહોંચી ગઈ એના છોકરા ઉપર, એના દીકરાઓની, એના સંતાન વિશેની. તો એમાંથી થોડીક એમ મોટી ઉંમરવાળી સ્ત્રી હતી. એ બોલી કે ભગવાન મારા જેવો દીકરો બધાને આપે. મારો દીકરો લાખોમાં એક છે. એ કે એનો કંઠ તો એટલો મધુર છે. કંઠ એટલે અવાજ, ગળું. એટલો મધુર અવાજ છે એનો કે ખૂબ સુંદર ગાય છે. એ કે એના ગીત સાંભળી અને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે. અને લોકો તો એના ગીત એટલા સુંદર રીતે સાંભળે છે. એવો સરસ મારો દીકરો ગાય છે. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. જો આવું તો થાય જ, 4-5 સ્ત્રીઓ ભેગી થાય ને એટલે શું થાય, એક વખાણ કરે ને એટલે બીજીને એમ જ થાય કે હું પણ વખાણ કરું, હું પણ કંઈક વધારે બતાવું મારા દીકરા વિશે, હું પણ કંઈક સારી વાત કરું મારા દીકરાની. એટલે બીજી સ્ત્રી પણ प्रशंसा करवा लगी पोताना दीकरानी. उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता. वह बहुत ही शक्तिशाली और बहादुर है. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. वह आधुनिक युग का भीम है.
यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती। वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है। ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। હવે બીજી સ્ત્રીએ પોતાના દીકરાના વખાણ કેવી રીતે કર્યા કે મારા દીકરાની તો કોઈ બરાબરી જ ના કરી શકે, કારણ કે તો એટલો શક્તિશાળી ને બહાદુર છે કે મોટા મોટા બહાદુર એને પછાડી દે, કે એનો મુકાબલો જ ન કરી શકે. મોટા મોટા બહાદુર આવે ને તોય કોઈ એનો મુકાબલો ન કરી શકે. મારો દીકરો એટલો બહાદુર ને શક્તિશાળી છે. એ કે આધુનિક યુગનો ભીમ છે, ભીમ. એ કે એમ. એ કે એટલે આ બધી વાત સાંભળી તો પછી ત્રીજી સ્ત્રી છે ને, ઈ કેમ છાનું મુની બેસી શકે, કેમ શાંત રહી શકે. એને વખાણ કર્યા. એના દીકરાને વખાણ કરવા લાગી. तीसरी औरत बोली, ત્રીજી સ્ત્રી બોલી, ભલા કેસે ચૂપ રહેતી એ, કેવી રીતે ચૂપ રહે. એ બોલી ઉઠી, મારો દીકરો તો સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે. બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુનો અવતાર છે. એ કે ઈ જે પણ વાંચી લે ને, ભણી લે ને, એને એકદમ યાદ આવી જાય, તરત જ યાદ આવી જાય. બીજી વાર પાછું યાદ જ ન કરવું પડે, બીજી વાર વાંચવું ન પડે. કે મારો દીકરો એટલો હોશિયાર છે. એવું લાગે છે કે માનો ઉસકે કંઠ में सरस्वती का निवास हो. કેવું લાગે કે જાણે એના કંઠમાં સરસ્વતીએ નિવાસ કરી લીધો હોય. સરસ્વતી યાની વિદ્યા કી દેવી, વિદ્યાની દેવીનો નિવાસ છે એ કે એના ગળામાં, એવું લાગે. એ કે ભાઈ કેવી વાતો એક એક સ્ત્રીઓ શું કહે છે. હવે સાંભળો. હવે तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठ रही. उसने अपने बेटे के बारे में कुछ न कहा. पहली ने उससे टोकते हुए कहा, क्यों बहन, तुम क्यों चुप हो? तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ. चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान. આ ત્રણેય વાતો કરતી હતી ને, એમાં ચોથી સ્ત્રી સાંભળતી હતી શાંતિથી. એટલે પેલી સ્ત્રીએ ચોથી સ્ત્રીને ટોયકી કે તું તો કંઈક કે તારા દીકરા વિશે. એ કે અમે જ ક્યારના બધું કહીએ છીએ, તું સાંભળસ, તો તું તો બતાવ તારા દીકરા વિશે કંઈક વિશેષતા એની. તો ચોથી સ્ત્રી કહે છે કે હું શું બતાવું. એ કે હું શું કહું મારા દીકરા વિશે. વિનમ્રતાથી, આમ સહજતાથી જ કહે છે એને કે હું શું પ્રશંસા કરું મારા દીકરાની. કે મારો દીકરો ન તો ગંધર્વ જેવો ગાયક છે, ના ભીમ જેવો બળવાન છે, અને ના બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન છે. એ કે શું કહું હું મારા દીકરા વિશે. એ કે એ કંઈ બોલતી નથી. એટલામાં થોડીક વાર પછી, कुछ समय बाद जब वे सब घड़े सिर पर रख कर लौटने लगी, तभी किसी गीत का मधुर स्वर सुनाई दिया पड़ा. सुनकर पहली स्त्री बोली, सुनो सुनो, मेरा हीरा गा रहा है. तुम लोगों ने सुना? उसका कंठ कितना मधुर है. वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया. उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया. दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है. शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है. वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. થોડીક વાર પછી થોડોક સમય વયો જાય છે એટલે બધી સ્ત્રીઓ પાણીના ઘડા એના માથા ઉપર રાખી અને ઘરની તરફ જવા લાગે છે. તો એવામાં જ કોઈના સુંદર મધુર ગીતનો અવાજ આવવા લાગ્યો. એ સાંભળીને પેલી સ્ત્રી બોલી તરત જ, એ સાંભળો સાંભળો, મારો હીરો ગાય છે. એના છોકરાનું નામ હીરા હશે. હીરા ગા રહા હે, હીરો ગાય છે. એ કે તમે લોકોએ સાંભળ્યું? કેટલો સુંદર અવાજ છે એનો. એટલામાં એક છોકરો ગીત ગાતો ગાતો એ જ રસ્તા ઉપરથી નીકળો. એને એની માતા તરફ ધ્યાન પણ ના દીધું, એની માતા સામે જોયું પણ નહીં અને ત્યાંથી જતો રહ્યો. થોડીક જ વારમાં ત્યાંથી એક બીજો છોકરો આવતો દેખાણો. તો બીજી સ્ત્રી બોલી, ગર્વથી બોલી, આમ જુઓ જુઓ, આ મારો દીકરો આવી રહ્યો છે, મારો લાડલો દીકરો આવી રહ્યો છે. જો એ કે કેવો શક્તિશાળી છે, કેવો સામર્થ્યવાન છે, એની બરાબરી કોઈ કરી શકે. એ કે કેવો પહેલવાન છે. એ કે એ એટલું જ કહેતી હતી. એટલી વારમાં એનો દીકરો એની સામે જોયા વગર ત્યાંથી નીકળી જાય છે. એની સામે ધ્યાન પણ નથી દેતો અને ત્યાંથી એ જતો રહે છે. वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी
तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पठन करता हुआ निकला। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो, यही है मेरी गोदी का हीरा। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना ही आगे बढ़ गया। થોડુંક જ આગળ હાલ્યા તો થોડીક વારમાં જ બીજો એક છોકરો સંસ્કૃતના શ્લોકોનું પઠન કરતો કરતો નીકળે છે. ત્રીજી સ્ત્રીનો છોકરો. એના ઉચ્ચારણથી માને એવું લાગતું હતું કે જાણે એના કંઠમાં, એના ગળામાં જાણે સરસ્વતી માતા બિરાજમાન થઈ ગયા હોય અને એ જ બોલતા હોય. એટલે પેલી સ્ત્રી છે આમ ગદગદ થઈને, ભાવ વિભોર થઈને કહેવા લાગી, જો આજ મારા ખોડાનો લાલ છે, મારા ખોડાનો હીરો છે, એ કે મારો દીકરો છે. એ કે કોણ એને જોઈને એમ ન કહી શકે કે બૃહસ્પતિનો અવતાર નહીં હોય. કે પરંતુ એ છોકરો પણ એની માતા સામે કાંઈ ધ્યાન દેતો નથી અને ત્યાંથી ચાલ્યો જાય છે. वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला. वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था. उसे देखकर चौथी स्त्री ने कहा, बहन, यही मेरा लाल है. એ થોડાક જ આગળ ગયા એવામાં જ ચોથી સ્ત્રીનો દીકરો ત્યાં અચાનક આવી જાય છે. એને જોઈને એવું લાગે એકદમ સીધો સરળ પ્રકૃતિ એટલે સ્વભાવ, સરળ સ્વભાવનો લાગતો હતો. એને જોતા જ એવું લાગતું હતું. એટલે ચોથી સ્ત્રીએ કીધું, બહેન, આ જ મારો દીકરો છે. એ કે એમ હજી કહેતી હતી, એની ઓળખાણ આપતી હતી. ત્યાં શું થાય છે तो कि चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा आ पहुंचा. अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ, मैं तुम्हारा घड़ा पहुंचा दूँ. मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रख कर और घर की ओर चल पड़ा. ચોથી સ્ત્રી હજી તેના વિશે વાત જ કરતી હતી ત્રણેય સ્ત્રીઓને. એટલી વારમાં તેનો દીકરો એની પાસે આવી ગયો. પાસે આવી અને મા પાસે ઊભો રહીને બોલે છે કે મા, લાવ, હું એને ઘરે પહોંચાડી દઉં ઘડાને. મા ના પાડે છે, છતાં પણ એનો દીકરો છે, એના માતા ઉપરથી જે પાણીનો ઘડો છે, માતાના માથા ઉપર જે પાણીનો ઘડો હતો, એ ઘડો એ લઈ લે છે. લઈ અને પોતાના માથા ઉપર રાખી અને ઘર તરફ જવા લાગે છે. એટલામાં तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई आई, उनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सिच्चा हीरा है. ત્રણેય સ્ત્રીઓ છે ને એ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ચોથી સ્ત્રીના છોકરાને જોતી જ રહી ગઈ કે એ માથા ઉપરથી ઘડો લઈ અને એ પોતાના માથા ઉપર રાખીને ચાલ્યો ગયો. એવામાં એક વૃદ્ધ મહિલા એની પાછળ જે ચાલ્યા આવતા હતા, એ ક્યારના એની આ વાત બધી સાંભળતા હતા. એને આગળ આવીને કીધું, શું જોવો છો તમે? આ જ સાચો હીરો છે, આ જ સાચો માણસ છે. એટલે ત્રણેય સ્ત્રીઓ છે એ જોઈ રહી છે. સાચો માણસ હોવું એટલે નમ્રતા, કર્તવ્ય ભાવના અને પ્રામાણિકતા છે ને, કર્તવ્ય નિષ્ઠા, સેવાભાવ અને નમ્રતા, આ ત્રણ ગુણથી જ એ ચોથી સ્ત્રીનો છોકરો છે એ મહાન કહેવાનો. પેલી ત્રણેય સ્ત્રીના દીકરા કેવા હતા? તો કે એકનો દીકરો છે એ ગંધર્વ જેવો ગાયક છે, બીજીનો ભીમ જેવો બળવાન છે અને ત્રીજીનો બૃહસ્પતિનો અવતાર છે, બુદ્ધિમાન છે. છતાં પણ એ લોકોનામાં વિનમ્રતા નહોતી. વિનમ્રતા હોવી ખૂબ જરૂરી છે તમારા સ્વભાવમાં. સેવાભાવ હોવો જોઈએ, કર્તવ્ય નિષ્ઠા હોવી જોઈએ. એ ત્રણેય દીકરા છે એમને જતા રહ્યા, એની માતા સામે જોયું પણ નહીં. જ્યારે ચોથી સ્ત્રીનો દીકરો છે એ કર્તવ્યનિષ્ઠ છે ને એ પાસે આવ્યો, એને ખ્યાલ આવ્યો કે મારી માતાના મસ્તક પર જે બોજ છે એ બોજ લઈને હું ઘરે મૂકી આવું. પોતાની ફરજ છે એ ફરજથી એને કાર્ય કર્યું. એટલા માટે એના વાણી વર્તનમાં અહંકાર ક્યાંય નહોતો. એ સીધો અને સરળ પ્રકૃતિનો છોકરો હતો. એનામાં ભલે બીજા કોઈ ગુણ નહોતા પેલી ત્રણેય સ્ત્રીના છોકરા જેટલા.
એટલે તો પેલી વૃદ્ધ સ્ત્રીએ કીધું કે આ જ સાચો હીરો છે, આ જ સાચો માણસ છે, જે પોતાના આચરણમાં નમ્રતા રાખે, સેવાભાવ હોય અને કર્તવ્યને સમજે, એ જ સાચો માણસ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ચોથી સ્ત્રીના દીકરા જેવું નમ્રતાવાળું, સેવાભાવવાળું અને કર્તવ્ય નિષ્ઠાવાળું બનવાનું છે, જેના કારણે આપણે પણ સાચા હીરા તરીકે ઓળખાઈએ. આપણા ગુણથી, કર્મથી આપણે મહાન બનવાનું છે. આપણી પાસે બધું હોય પણ નમ્રતા જ ન હોય, વાણીમાં મીઠાશ ન હોય, સેવાભાવના ન હોય, કર્તવ્યપરાયણતા ન હોય, તો આપણે ક્યારેય આગળ આવી શકતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા આચરણમાં નમ્રતા રાખવી જોઈએ, સેવાભાવ રાખવો જોઈએ અને કોઈ પણ કાર્ય પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કની અંદર તમને લોકોને પીડીએફમાં જે સ્વાધ્યાયપોથી ઉતારવા માટે આવે છે, તો એ સ્વાધ્યાયપોથી તમે સુંદર અક્ષરે ઉતારજો, જેથી કરીને વાંચવા સમયે તમારા અક્ષર તમને ઉકલે એવી રીતે ઉતારજો અને મંથલી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. અસ્તુ.